ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા બ્લોગમાં. જો પહોંચી ગયા સોમનાથ સવારના 4:30 વાગ્યાના અને બધાય ફ્રેશ થઈ ગયા અને દર્શન કરવા જવાનું છે. 5:30 મંદિર ખુલે છે અને દર્શન કરશું. તો બધાય રેડી થાય છે. હજી તો બસમાં છે જો પાછળ. અને હવે મંદિરે દર્શન કરી આવીને ત્યાં તો મોબાઈલ લઈ જવાનો નથી. તો ચાલો મળીએ આગળ અને પછી નાસ્તો કરવાનો છે. યાર કેમ એટલો વેલો ઉઠી ગયો? આપણે કઈ બાજુ આવ્યા? સોમનાથ. હવે શું ખાવું? મમ્મા શું ખાવું? હે સંભારો, મરચા. જો અહીંયા થઈ ગયું છે રસોડું સવારનું ચાલુ. સંભારો અને મરચાં બની ગયું છે અને તેલ મૂકાણું છે. ગાંઠિયા હવે બનાવશે. સવારમાંથી ચા અને ગાંઠિયાનો નાસ્તો કરવાની મજા. અને હજી તો 5:30 વાગ્યા છે. આ રહી અમારી બસ અને બાળકો બધા રાહ જોઈ છે. ગાંઠિયા ગરમા ગરમ બને એટલે આવી જાય નાસ્તો કરવા. બોલી લીધું. દર્શન નહીં કરો, મોબાઈલ તો ઠીક છે, બેલ્ટ કાઢી લેજો. હાલો, પ્રવાસની પેલી સવાર કેવી છે? મજા આવે ને? આપણે ગાંઠિયા ને સંભારો ને ખાવું છે પછી જા. હું ચાલો 6:30 જેવું થઈ ગયું છે ને હવે દર્શન કરવા જઈએ. કેદારનાથ. છોકરાઓને મંદિરમાં દર્શન કરવા મોકલ્યા. 3 સાહેબો ભેગા ગયા અને અમે બે અહીંયા ગેટે ઊભા. કદાચ કોઈ વહેલું નીકળી જાય તો પાછું પકડવું પડે. હા, એટલે અમે અહીંયા એક્ઝિટ ગેટ ઉપર ઊભા છે અને બાકી અંદર ગયા તો લાઈનમાં વારો આવતો જાય એમ આગળ નીકળી જાય તો પછી અહીંયા હાજર રહેવું જોઈએ ને. અમે છોકરાઓને જ્યાં દર્શન કરવાના હોય ને અમારે ન હોય. કેમ કે બે એકારે ન થાય એટલે ભાગ પડી જાય. એક્ઝિટના ગેટ ઉપર ઊભું રહેવું પડે અને આરે બીજા સર ને મેડમ ને છે એ ગયા છે. તો પ્રવાસની શરૂઆત કરી છે સોમનાથથી. 5:30 પહોંચ્યા. છોકરાઓને બધાને ફ્રેશ કરાવ્યા, ચા પાણી પાયા, નાસ્તો કરાવ્યો અને હવે અહીંયાથી બધા નિરાતે દર્શન કરી 9 વાગ્યા પછી આગળના શેડ્યુલમાં નીકળ્યા. શું લાગે તારે, તું પ્રવાસના બધા શેડ્યુલમાં કેટલા વર્ષ પછી પાછી એડ થયો? કેટલા 4 વર્ષ થઈ ગયા એના વધારે. જો ઈયાન જન્મ પહેલા મતલબ ઈ પ્રવાસમાં ગઈ હતી અને પાછી અહીંયા 3.5 વર્ષનો થયો એટલે 4 વર્ષ તો થઈ જ ગયા. સ્કૂલે 2 પ્રવાસ કરી લીધા ને તારા? 2 નહીં, કોરોના હતો એટલે એક જ કર્યો ગયા વર્ષનો જ. અચ્છા, એક જ. હા, મારા વગરનો પ્રવાસ એક જ છે.
એટલે હોય અમારે શેડ્યુલ હોય ઓલું કે ને ખોટ દેખાય એટલે જો આજ બધું અહીંયા હાવ એકદમ ફ્રેશ છું. બધા શિક્ષકોને બહુ અનુભવ ના હોય એટલે બહુ ઓલું ના મૂકી શકીએ, અને મારા જેટલો જ અનુભવ છે એટલે ટેન્શન ન રહે. એટલે અમે કેટલા 7 વર્ષ થયા તો કન્ટિન્યુ આમના પ્રવાસમાં જાય જ છે દર વર્ષે. આ તો કોરોનાના કારણે બંધ રહ્યું હતું. ઈ સોમનાથ બાપા રે બાપા, ભીડ હજી સવારના 6:30 પોણા 7 વાગ્યા. 6:30 જ થયા છે, હજી અમે ઉજળું નથી થયું પણ બહુ ગળદી છે અત્યારમાં. અમને એમ કે વહેલા જઈ આવીએ. બહુ મોટી મોટી લાઈનો છે. હમ. સારું, અમારે તો 4 દી છોકરાઓને શું મજા આવે એ જોવાનું હોય, બાકી પ્રવાસમાં તો એની મોજ અમારી મોજ. ચાલો આગળ મળશું. જો અમારે યાન દર્શન કરવા ગયો છે, એની માટે ડમરું લઈ લઉં. ખરીદી ચાલુ થઈ ગઈ યાનની. એને ડમરું બહુ ગમે છે તો મેં કીધું ઈ આવે પાછો તો લઈને રાખું. અને એ બધા ભાઈઓ ભેગો દર્શન કરવા ગયો છે તો ખરીદી કરી લીધી પહેલી એમાંથી. કેટલાની? જો 7:30 વાગ્યામાં કેટલી ટ્રાફિક છે. અમે અહીંયા એક્ઝિટ રસ્તા ઉપર રાહ જોઈ છે બધા બાળકોની. જો અમે આવ્યા ત્યારે તો આટલી બધી ગળદી હતી પણ આટલી નથી, વધી ગઈ હવે. જો દર્શન કરી લીધા, આવી ગયા બાળકો બધાએ. અને હવે પાછા બોયસથી જઈએ છીએ. અમે બારે ઊભા હતા, ઘણી બધી સ્કૂલના પ્રવાસ જોયા પણ શિસ્તમાં અમારા બધા બાળકોને વખાણ કરવા પડે. જોઈ લ્યો અત્યારે. એ દીકુ શું લીધું? ના ના એ દીકુ પછી ઓલું ડમરું તો બતાવ. વાહ વાહ. પછી 10 રૂપિયાનું કેવી વાત કરી કે એ હેલિકોપ્ટર તો બતાવું છું કરીને. એ કેટલાનું આવ્યું યાર? 2 રૂપિયા. હા માં આ ઈ આપણે ઘરે ચાલશે હો. આયુ આય કેવું યો ગયો? કેવું યો ગયો? ટાઈમ નથી જવાબ દેવાનો. ચાલો હવે નીકળી ગયા પાછા દીવ જવા માટે, અને મળીએ આગળના ભાગમાં. એટલે એનો દીવનો બીજો વિડીયો બનાવું છું, એમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.